સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી આટુ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ઊંચા અવાજે હોર્ન વગાડી લોકોને પરેશાન કરતા રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા અત્યાધુનિક મશીન વડે ધ્વનિનું માપન કરી 120 થી 150 ડેસિબલથી વધુ અવાજ કરતા હોર્ન સ્થળ પર જ ઉતારી લેવામાં આવ્યા હતા। અનેક ચાલકોને મેમો ફટકારી દંડની વસૂલાત કરવામાં આવી હતી। કમિશનરે લોકોને જાગૃત બની શહેરને ધ્વનિ મુક્ત કરવા તેમજ ધ્વનિ પ્રદૂષણ મુક્ત રાખવા અપીલ કરી છે। पहली फेब्रुआरी सूरत शहर ट्राफिक पुलिस द्वारा एक नवी पहल शुरू करवामां आवी छे। जे अंतर्गत अमे लोकोने अवेर करी रह्या छे के होर्न वगाड़वाथी शुं नुकसान थाय छे। अत्यारे गोटालवाड़ी खाते अमे लोको हाजर रही अने लोकोने प्ले कार्ड अने माइक थी अमे लोकोने जागृत करी रह्या छीए के भाई बाळको ज्यारे स्कूलमां भणता होय त्यारे सतत होर्न वगाड़वाथी स्कूल पाछळ होर्न वगाड़वाथी एમને ભણવામાં વિક્ષેપ થઈ શકે છે। વૃદ્ધો અને વડીલો જે ઘરમાં રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈને દર્દીઓ હોસ્પિટલ પાસે જ્યારે આપણે હોર્ન વગાડીએ ત્યારે એમને પણ ઘણી તકલીફ પડતી હોય છે। એટલે આપણે બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળીએ। તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી શહેરમાં આપ અમને સહકાર આપશો। આપણે એક ટેવ બનાવવાની છે કે આપણે બિનજરૂરી હોર્ન નથી વગાડવો, જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરત સિટીને સાયલેન્ટ સિટી બનાવવા માટે આપ બધા સહકાર આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મોડિફાઈડ હોર્ન, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ લાઇટ જે પણ લગાવશે પોતાના વ્હીકલમાં એને બંધ કરવામાં આવશે। અને અત્યારે આ જે ડ્રાઈવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ જંકશન ઉપર જઈને અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો દંડ પણ શરૂ કરીશું।